પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે છોટાઉદેપુર જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ। પ્રજાલક્ષી અભિગમ સાથે વિકાસ કાર્યોને ઝડપભેર પૂર્ણ કરી પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર, અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને સંકલન હોલ છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ। આ બેઠકમાં મંત્રી આયોજન, પુરવઠા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાણી પુરવઠા, ખેતીવાડી, પ્રાકૃતિક કૃષિ, ખાણ, ખનીજ, સમાજ કલ્યાણ, માર્ગ અને મકાન સહિતના વિવિધ વિભાગો દ્વારા કાર્યરત યોજનાઓ તથા વિકાસ કાર્યોની વિગત મેળવી જરૂરી સૂચનો આપ્યા। મંત્રી શ્રી વિકાસ કાર્યોની સમીક્ષા કરી વિકાસ કાર્યોની પ્રગતિ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો। આ તકે પ્રભારી મંત્રીએ લોકોને સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યોને વધુમાં વધુ લાભ મળે તેવા પ્રયત્ન કરવા જણાવી પ્રજાલક્ષી અભિગમ સાથે વિકાસ કાર્યોને ઝડપભેર પૂર્ણ કરવા અપીલ કરી। તેમણે પદાધિકારી દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નોનો હકારાત્મક અભિગમ સાથે ઝડપભેર નિકાલ કરવા અધિકારીઓને સૂચવ્યું હતું। આ બેઠકમાં વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રેઝન્ટેશન દ્વારા મંત્રીશ્રીને યોજનાઓ અને કાર્યો વિશે અવગત કરવામાં આવ્યા હતા। આ બેઠકમાં સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ઈ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી તથા પ્રાંત અધિકારી શ્રીઓ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર।